હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય સંસ્કૃત એકમ કસોટી 2025નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે તે શરૂ કરીએ. તો અહીં વિભાગ એનો આપણો પ્રશ્ન છે કે અતુદત્તાનામ સંસ્કૃત પ્રશ્નનામ ઉત્તરાણી સંસ્કૃતે લિખત, એટલે કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. તો આપણે એનો પહેલો પ્રશ્ન આપ્યો છે કે દીર્ઘશઃ ક્રીડસેન ચેતસા તાપ સાંકલ્પ્યમ વહતી. તેનો જવાબ થશે કે દુર્વાશાહ શૈલુષ ઇવ વ્રથા વહતી કૃત્રિમમ ઉપશમ શૂન્યેન ચેતસા તાપ સાંકલ્યવમ. એના પછીનો પ્રશ્ન છે કે અતુદત્તાનામ પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત, એટલે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. તો એનો બીજો પ્રશ્ન છે કે આવર્તપાત નામના વિજ્ઞાને સમજાવો. તો જે માણસ દારૂનું સેવન કરવું, તમાકુનું સેવન કરવું, ચોરી કરવી એવા વ્યસનોના વમણમાં ફસાય છે તેની પ્રગતિ થતી નથી. તે આ વમણમાં એક જગ્યાએ જ ગોળ ગોળ ફરે છે, તેથી તે સુખરૂપી સંસારને મેળવી શકતો નથી. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે કૂટનાથે વિત્તદાસને છેતરવા માટે કઈ યોજના બનાવી. તો જવાબ, મહેમાનો આવવાના છે એવું બહાનું કાઢીને કૂટદાસ વિત્તદાસ પાસેથી થોડા વાસણ લઈ ગયો. પછી વાસણો પાછા આપવાના થયા ત્યારે તેમાં થોડા વધારાના નવા નકોરા વાસણો હતા. કૂટદાસે વિત્તદાસને કહ્યું કે તમારા વાસણોની પ્રકૃતિ થતાં વાસણો વધ્યા છે. વિત્તદાસ પાસેથી બીજા વાસણો મેળવવા માટે કૂટનાથે આ યોજના બનાવી. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે અધોદત્તસ્ય વિષયસ્ય ઉપરી સંક્ષેપેણ ટિપ્પણી લિખત, એટલે કે નીચે આપેલા વિષય ઉપર ટૂંક નોંધ લખો. તેમાં આપણો ચોથો પ્રશ્ન છે કે સરોવર છોડ્યા અંગે યદ ભવિષ્ય શું માંગે છે. તેનો જવાબ થશે કે સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય કહે છે કે ફક્ત માછીમારની વાત સાંભળીને બાપ દાદાના વખતનો જળાશય છોડવું દેવું યોગ્ય નથી. જો આયુષ્ય પૂરું થયું હશે તો બીજે ગયેલાનું મૃત્યુ પણ થવાનું જ છે. કહેવાયું છે કે જે ન થવું હોય તો નહીં થાય, જે થનાર હશે તો તે બદલાશે નહીં. આમ ચિંતારૂપી વિષનો નાશ કરનાર આ ઔષધનું સેવન તમે કેમ કરતા નથી. એના પછી છે પાછું કે શક્તિકુમારની પરીક્ષા યોજના. તો આપણે એના વિશે લખીએ કે શક્તિકુમાર પોતે જ ગુણવાન છે, તેથી જ તે પણ પોતાની અપેક્ષા મુજબની ગુણવાન કન્યાને જ પરણીને સુખી જીવન જીવવા માંગે છે. તે માટે તેણે એક યોજના વિચારી છે. તદ અનુસાર જે કન્યા તેને એક પ્રસ્થ ડાંગરમાંથી જ વિવિધ વાનગીઓ બનાવીને જમાડી શકે તે જ ગુણિયલ કન્યા છે. આવી કન્યા મળશે તો તેની સાથે તે પોતે વિવાહનો પ્રસ્તાવ મૂકશે અને તેની સંમતિ હશે તો જ તેની સાથે તે કાયદેસર વિવાહ કરશે. એના પછીનું છઠ્ઠું છે કે હેમચંદ્રાચાર્ય. તો આપણે લખી શકીએ કે હેમચંદ્રાચાર્યનો જન્મ અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામમાં 1145માં થયો હતો. તેનું મૂળ નામ ચાંગદેવ હતું. 8મા વર્ષે તમને દેવચંદ્રસૂરી પાસે દીક્ષા આપવામાં આવી હતી. તે વખતે તેનું નામ સોમચંદ્ર પાડવામાં આવ્યું. તે કુશાગ્ર બુદ્ધિ અને પૂર્ણપણે ધર્માભિમુખ હતા. 21મા વર્ષે તેમને આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. હવે એના પછીનો આપણો વિભાગ બીનો પ્રશ્ન છે કે અધોદત્તસ્ય પદ્યખંડસ્ય ગુર્જર ભાષાએમ અનુવાદમ કરત, એટલે કે નીચે આપેલ પદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. તો આપણને એક શ્લોક આપ્યો છે કે પાઠશાલા સમમિત્રૈ ગચ્છ પાઠમ તથા પઠ એવં સમાધિશત પુત્રમ તાતઃ પુત્રહિતે રતઃ ત્યજ દુર્જન સંસર્ગમ ભજ સાધુ સમાગમમ કુરુ પુણ્ય મહોત્રાત્રમ સ્મર નામ હરે સદા. એટલે કે પુત્રના હિતમાં તલ્લીન પિતા પુત્રને આજ્ઞા કરે છે, મિત્ર સાથે પાઠશાળામાં જા અને અભ્યાસ કર. બીજું, દુર્જનોનો સંગ છોડીને સાધુનો સંગ કર અને હંમેશા સારું કામ કરીને ભગવાનના નામનું સ્મરણ કર. એના પછીનો આપણો શ્લોક છે કે યથા ચતુર્ભિઃ કનકઃ પરીક્ષ્યન્તે નિર્ગશન છંદે ચ પાપ તાંડનૈ તથા ચતુર્ભિ પુરુષઃ પરીક્ષ્યન્તે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. એટલે કે જેમ સોનાની પરીક્ષા 4 રીતે ઘસવાથી, કાપવાથી, તપાવવાથી અને ટીપવાથી થાય છે, તેમ માણસની પરીક્ષા પણ જ્ઞાનથી, ચારિત્ર્યથી, ગુણોથી અને કર્મ એટલે કે કાર્યથી થાય છે. એના પછી આપણો પ્રશ્ન છે કે અધોદત્તાનામ સંસ્કૃત પ્રશ્નનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાએમ લિખત, એટલે કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો.
તો એનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે કહ ક્ષોભરહિતઃ ભવતુ, તો તેનો જવાબ થશે અયમ દેશઃ ભારતઃ ક્ષોમરહિતઃ ભવતુ. એના પછી ચોથું છે કે ગતિસ્ત્વમ ખાલી જગ્યા ભવાની, તો તેનો જવાબ થશે ઓપ્શન નંબર સી કે ગતિસ્વમ ત્વમેકા ભવાની. તો હવે એના પછીનો આપણો વિભાગ સી છે કે અધોદત્તાના પ્રશ્નના ઉત્તરાણી ગુર્જર ભાષામાં લેખત, એટલે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે ઘટોત્કચ શકુનીને શી સલાહ આપે છે. તેનો જવાબ થશે કે ઘટોત્કચ શકુનીને સલાહ આપતા કહે છે કે હે શકુની, તું જુગટના પાસા છોડીને બાણથી યુદ્ધ કરવા યોગ્ય થા. એના પછી બીજો પ્રશ્ન છે કે કયા મનુષ્યની પશુમાં ગણના થાય છે. તો જવાબ જે માણસ બુદ્ધિમાન હોય અને દુર્ઘટનાના અવાજથી જ ઘટના સ્થળથી દૂર નાસી જાય તે માણસ પશુ સમાન ગણાય. તો આપણી અહીં આ સંસ્કૃતની એકમ કસોટી છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમામ વિષયોના વિડીયોની લિંક છે મૂકી દીધી છે, તો તમે તે જરૂરથી જોઈ લેજો. અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.